હા તો ભાઈ આજે આપણી પાસે છે ને એક થાર છે મસ્ત એની. તો કરવાનું એવું છે કે આને આપણે ઓટોમેટિક બનાવવાની છે. હવે ઓટોમેટિક કેમ બનાવીશું એ તો કંઈક અલગ રીતના જ બનાવવાની છે, કેમ કે આમાં મોટર ફિટ તો કરીશું પણ કંઈક અલગ રીતે એટલે કેમ કે ગાડી છે ને હવાથી ઉડવી હાલવી જોઈએ, મોટરથી ન હાલવી જોઈએ, હવાથી હાલવી જોઈએ. તો એના માટે બનાવવા માટે આપણે પેલા તો એક મોટર જોઈએ, એક મોટર ગોતી લો. તો આપણે પાસે છે એક સ્વિચ, બે બેટરી, એક મોટર ના બેટરીમાં કનેક્શન કરવા માટે એની પીનું. હવે આપણે જોઈએ કે આ મોટર હાલે છે કે નથી હાલે. તો પેલા આમાં પંખું લગાડી દઈએ. હવે જોઈએ હાલે છે કે નહીં. તો ભાઈ હાલે તો હે. તો આપણું પ્લાનિંગ કઈ કેવો હોય, એટલે આને લગાડી દેવું આયા પાછળ. એ પાછળ લગાડી બેટરી કઈક અંદર ફિટ કરીને પછી આ ફેરે છે હવાના પ્રેશર થી, તો ગાડી આગળ હાલશે. એવું આપણે કઈક પ્લાનિંગ છે. તો ખબર નથી કે હાલ છે કે નહીં હાલે, ગાડી હાલે કે ન હાલે, પણ ટ્રાય કરવામાં શું જાય. તો આપણે છે ને બનાવવા માટે પેલા છે ને ટ્રેકિંગ જોઈએ, ટ્રેકિંગ નીચે કરી. તો આપણી પાસે જ્યાં થઈ ગઈ ને પેલા છે ને મોટર ચોટાડી દઈએ. આપણે મોટર આયા છે, અને પછી આયા છે ફેર. તો પેલા આપણે મોટર ચોટાડી દઈએ. હા તો ભાઈ તૈયાર થઈ ગઈ છે આપણી એરફોર્સ ગાડી, જે હવાથી હાલે. આમાં હું તમને બતાવી દઉં કે કેવી રીતના બનાવ્યું છે. તો જો આ છે સ્વિચ, અને અંદર જો આ દેખાય છે બેટરી. આની અંદર બે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને એક સ્વિચ જે ચાલુ બંધ કરે, ને એક મોટર, ને એક આ પંખુડી. તો હવે વાત એવી છે કે બંનેને કમ્પ્લીટ તો થઈ ગઈ છે ને હાલે છે. હું તમને આ દેખાડે ત્યારે છે ને 500 વ્યૂ આવે ને આ વિડીયોમાં, કા 50 લાઈક આવી જાય. 500 વ્યૂ કા 50 લાઈક આવી જાય તો હું છે ને તમને આ ગાડી એરફોર્સ થી હાકીને દેખાડે. અત્યારે ચાલુ કરીને તમને દેખાડું. તો ભાઈ જો આવી રીતના હાલે છે એરફોર્સ થી. મેં આગળ ટ્રાય કરી હતી, ભૂમ દઈને હાલે એરફોર્સ થી. તો વિડીયોમાં 50 લાઈક કરી દો એટલે તમને આ ગાડી હું હાકીને દેખાડે. તો વિડીયોમાં એટલું જ. આપણી કારીગરી. વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. મળી હવાના વિડીયો. જય હિન્દ, જય ભારત, બાય.